વડોદરા વાસીઓને સૌને પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ ફિલ્મને વધાવી લીધી, ગીતોને વધાવી લીધું, શબ્દોને વધાવી લીધા અને તમારા હૃદયમાં, ઘરમાં, મન મંદિરમાં આને સ્થાન આપ્યું. વડોદરાનો જ છું. વડોદરાથી જ મેં મારું વ્યવસાય વકીલાતની શરૂઆત કરી અને અત્યારે હું જે પણ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં છું એનું જે મૂળ ભાથું છે એ અહીંયાથી લઈને ચાલુ છું. અને આ મૂવી આપણા સૌનું મૂવી છે. આપણા સૌના જીવનમાં કોઈક ને કોઈક રીતે આવા ફેઝ જોડાયેલા છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આવી મૂંઝવણ અને ટ્રેપ કો કે એવી કોઈ કફોડી પરિસ્થિતિ કોઈ એમાં આવતા હોઈએ છે. તો એક બહુ પોઝિટિવિટી નો ને જન્મ આપનારું મૂવી છે. અને આપણે જ્યારે સાચા મનથી અને નિષ્ઠાથી જીવતા હોઈએ અને કર્મ કરતા જઈએ તો કૃષ્ણ સદા સહાય છે. કૃષ્ણ ભગવાન આપણી જોડે છે. જે પણ નેચરલ એનર્જી, ફોર્સ કે આપણે એલિમેન્ટમાં માનતા હોઈએ એ શક્તિ આપણી જોડે છે. એને માનીને ચાલીએ. અને સૌ વડોદરાવાસીને એવું પણ મારે કહેવાનું કે આવા મૂવીઝને વધાવતા રહેજો. અમારા જેવા કલાકારોની નો સાચો જે એવોર્ડ છે તમે લોકો છો અને તમારો પ્રતિસાદ છે, તમારા લોકો દ્વારા કરાયેલી પ્રશંસા છે. અને અમને વ્યૂઝ પણ આપજો, રિવ્યુઝ પણ આપજો, જેથી અમે પણ વધારે ને વધારે બેટર ક્રાફ્ટ પર કામ કરી શકીએ. ખાસ કરીને મનોરથ સોંગ હમણાં ઘણું વાયરલ થયું છે, ટ્રેન્ડિંગ છે. રોજ સવારે લોકો પોતાના ઘરે સાંભળે છે. આ સોંગ કેટલી મિનિટમાં લખાયું અને એના રિવ્યુ તમને કેવા મળે છે? મનોરથ આખા મૂવીમાં જે બીજા ગીત બન્યા એમાં પહેલા કમ્પોઝિશન કે ટ્યુન હતું, પછી લખાયું. પણ મનોરથ એકમાત્ર સોંગ છે કે જે પહેલા લખાયું અને પ્રાકૃતિક રીતે લખાયું, પછી એની પર અરેન્જમેન્ટ થયા અને લગભગ અડધો કલાકથી 45 મિનિટમાં સોંગ લખીને આપ્યું અને લોક થઈ ગયું અને બધાને બહુ ગમ્યું. પછી એ કમ્પોઝિશન થયા પછી ગવાયું. મને આજે પણ લોકો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરે કે લોકો રૂબરૂ મળે કે આવું કોઈ પણ જગ્યાએ જવું તો એવું કહે છે કે અમે આ રોજ સોંગ સાંભળીએ છીએ. કારણ કે આની કોઈક એક કડી કોઈકને કોરિલેટ વધારે કરતું હોય, કોઈકને આખું ગીત કોરિલેટ કરતું હોય, કોઈકને એનું છેલ્લું જે અમે લખ્યું છે મેટાફર એ ગમતું હોય. એટલે અમારો જે આઈડિયા હતો કે દરેક જણ અને પ્રત્યક્ષ રીતે કે સીધી રીતે કનેક્ટ કરી શકે અને સાથે સાથે એ મેટાફોર કે આધ્યાત્મનો જે તત્વ છે એને સમજી શકે, એને લગભગ અમે સાર્થક કરી શક્યા છે એવું અત્યારે લાગે છે. અને બહુ મજા આવી રહી છે કે મનોરથ જેવું સોંગ લોકોના હૃદયમાં વસી રહ્યું છે. ખાસ કરીને વકીલાત પણ કરવી, સાથે આ બધું કરવું, કેવી રીતે મેનેજ કરો છો? કઈ ફરક પડે છે તમારા વકીલાત? વકીલાત પર એઝ સચ કોઈ ફરક નથી પડતો અને એનું ક્રેડિટ જાય છે મારા ફેમિલી, મારા વાઈફ, કે જે મને દરેક વસ્તુમાં સપોર્ટ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે હું આ બે અલગ અલગ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો છું, વકીલાત અને કળા. અને એવી સ્પેસ મળી રહી છે, એવું રૂમ મળી રહ્યું છે તો વકીલાત પણ કરી શકું છું અને કલા ક્ષેત્રમાં પણ જે પણ મારું યોગદાન આપવાનું છે કે જે પણ પ્રોજેક્ટ્સ હોય એની પર કામ કરી રહ્યો છું. અઘરું છે કારણ કે હું મારી હાજરી મારા એક ક્ષેત્રમાં પણ એટલી જ જરૂરી છે અને પછી જ્યાં એક મનની ક્ષમતા હોય એ દિવસના અંતે થોડીક ઓવારે બેઠી હોય તો ફરી એને નદીના વહેણમાં લાવવું એ થોડું કાઠું છે. પણ વિથ ધ સપોર્ટ ઓફ ફેમિલી એ થઈ રહ્યું છે.